વિદ્યાર્થી મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપત સિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો ટેટ 1 નું રિઝલ્ટ આવી ગયું છે. વિદ્યાર્થી મિત્રો એનું નોટિફિકેશન જે આવ્યું છે એ ગ્રુપમાં આપણે નાખ્યું છે. કઈ રીતે તમારે રિઝલ્ટ જોવું એની ટોટલ માહિતી આપણે આપી દીધેલી છે. જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ છે એ બધા જ વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન, અને જેટલા વિદ્યાર્થીઓ પાસ નથી થયા, થોડાક માર્ક માટે રહી ગયા છે, એ લોકોએ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે હજી તમારી ટેટ 2 આવવાની છે. ટેટ 2ની તૈયારી આપણે એકદમ ડીપમાં અને પરફેક્ટ કન્ટેન્ટ સાથે કરાવવાના છીએ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવા જઈએ કે કેટલી ભરતી આવશે, કેટલા વિદ્યાર્થીઓ આમાં પાસ થયા છે, બરોબર છે, કેટલું તમારે મેરિટ બનતું હોય તો તમે લોકો આમાં આવી શકો, તેની આપણે 100% સચોટ અને વિશ્વસની માહિતી હું તમને પૂરી પાડીશ. ફટાફટ આપણી ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે ના ચડાવવાનો તો જોડાઈ જજો. ટેટ 2ના ટોટલ ક્લાસની લિંક યુટ્યુબ થકી એપ્લિકેશનમાં જેટલા પણ ક્લાસ લેવામાં આવશે એ બધી જ લિંક આપણે છે એ ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ સૌથી સચોટ અને વિશ્વસનીય માહિતી. જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આ ટેટ 1નું જે મીડિયમ વાઇઝ રિપોર્ટ જોઈએ તો ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી અને ઓલ મીડિયમમાં છે એ ટોટલ કેટલા કેન્ડિડેટે પરીક્ષા આપી હતી, એમાંથી કેટલા ગેરહાજર રહ્યા હતા અને પ્રેઝન્ટ કેટલા રહ્યા હતા, કેટલા ક્વોલિફાઈડ થયા નથી ને કેટલા ક્વોલિફાઈડ થયા છે, એની આ વિગત છે વિદ્યાર્થી મિત્રો. જો ગુજરાતી મીડિયમની વાત કરવા જઈએ તો ઓલ ઓવર એનું રિઝલ્ટ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો 12.21%. ઇંગ્લિશ મીડિયમની જો ટેટ 1ના રિઝલ્ટની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એનું રિઝલ્ટ આવ્યું છે 8.90%. અને હિન્દી મીડિયમની જો વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એનું ઓનલી ફોર 5.57% રિઝલ્ટ છે એ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. એમાં ક્વોલિફાઈડ કયા કેટલા થયા છે એ પણ તમને ખબર છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ 2236 ફોર્મ રજીસ્ટર થયા હતા, એમાંથી 368 છે એ ગેરહાજર હતા, 1868 લોકો એ છે એ પરીક્ષામાં પ્રેઝન્ટ હતા, એમાંથી 1766 લોકો ગેરહાજર રહ્યા. ઓનલી ફોર ક્વોલિફાઈડ કેટલા છે 104, બરોબર છે. એવી રીતે ઇંગ્લિશ મીડિયમમાં પણ વિદ્યાર્થી મિત્રો માત્ર 98% ક્વોલિફાઈડ થયા છે. ગુજરાતી મીડિયમમાં છે વિદ્યાર્થી મિત્રો 10,825 લોકો છે એ ક્વોલિફાઈડ થયા છે, બરોબર છે. બાકી તમે જે એની સામે નોટ ક્વોલિફાઈડનો આંકડો જોવા જાઓ તો એ મોટો છે વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. 77,835 છે એ 97,917 લોકો છે એમાંથી એ ફોર્મ ભરાણા હતા, એમાંથી વિદ્યાર્થી મિત્રો 9,257 પરીક્ષા આપી નહોતી, અને બાકી 88,659 છોકરાઓ એવા હતા જેમણે ટેટ 1ની પરીક્ષા ગુજરાતી મીડિયમવાળાએ આપી હતી, બરોબર છે. એમાંથી 10,825 છોકરા છે એ ક્વોલિફાઈડ થયા છે. ક્લિયર? એટલે આ છે ઓલ મીડિયમમાં. જો તમે જોવા જઈએ તો ઓલ મીડિયમમાં 12.3% રિઝલ્ટ ઓલ ઓવર છે, આપણે ઓલ મીડિયમનું આપણે જોઈ શકાય, બરોબર છે. ટોટલ કેટલા રજીસ્ટર થયા છે એ પણ આપણે જોઈ ગયું, ઓલ મીડિયમની પણ ચર્ચા થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો માર્ક રેન્જની વાત કરવા જઈએ, ઓલ મીડિયમ એટલે ઓલ ઓવર આવી ગયું, બરોબર છે. હવે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અહીંયા તમારું ટોટલ સરવાળો છે, બરોબર છે. હવે આમાંથી 1 થી 39ની અંદર કેટલા માર્ક છે એ બધાને છે, 40 થી 59ની અંદર કેટલા માર્ક છે એ બધાનો આંકડો આપેલો છે, 60 થી 81ની અંદર કેટલા માર્ક છે એ બધાનો આંકડો આપેલો છે, 82 થી 89ની અંદર કેટલા માર્ક છે, બરોબર છે. જો 141 થી 150ની અંદર છે એ પણ ટોટલ માર્ક તમે અહીંયા જોઈ શકો છો, બરોબર છે. ગુજરાતી મીડિયમમાં જોવા જઈએ તો 141 થી 150 વચ્ચે એક સ્ટુડન્ટ છે. પછી 121 થી 140 વચ્ચે કેટલા સ્ટુડન્ટ છે તો કે 3 સ્ટુડન્ટ 121 થી 140 વચ્ચે રહેલા છે. પછી ઓલ ઓવર તમારું વાત કરવા જઈએ ને તો અહીંયા તમારું ઓલ મીડિયમનું ઓલ ઓવર જોવા જઈએ તો કેટલા કેન્ડિડેટ હતા એનો આંકડો છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી કેટલા ટોટલ ગેરહાજર રહ્યા એનો આંકડો છે, ટોટલ કેટલાય પરીક્ષા આપી એનો આંકડો છે વિદ્યાર્થી મિત્રો. ડન. ટોટલ કેટલા ક્વોલિફાઈડ નથી થયા એનો આંકડો છે વિદ્યાર્થી મિત્રો. ક્વોલિફાઈડ ટોટલ કેટલા થયા તો આ એનો આંકડો છે, ને ઓલ ઓવર ટોટલ કેટલું રિઝલ્ટ છે તો કે 12.3% છે એ ઓલ ઓવર રિઝલ્ટ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા ટોટલ કેન્ડિડેટના માર્ક છે એ તમને જોવા મળે છે. ડન. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને એમ થાય હવે આમાં છે 82 માર્કે કોને પાસ થયા છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, વિકલાંગ અને નબળા વર્ગના લોકો છે એમાં 82 માર્કે છે ક્વોલિફાઈડ થયા છે, અને અમુક કિસ્સામાં છે કેટલા માર્ક છે તો કે 90 માર્ક છે, બરોબર છે. અનામત વર્ગ સિવાયના જે ઉમેદવારો છે એમના 90 માર્ક છે વિદ્યાર્થી મિત્રો. ડન. હવે તમને એમ થાય કે આમાં કંઈક ભૂલ છે, પુનઃ ચકાસણી તમારે OMR શીટની કરાવી છે તો એ લોકોએ નોટિફિકેશનમાં સ્પેસિફિક ઉલ્લેખ કરેલો છે 3/2 થી 10/2 સુધી છે એ કચેરીના કામકાજના દિવસોમાં, એટલે રજાના દિવસમાં નહીં. કઈ જગ્યાએ તો કે પુસ્તકાલય પાસે, કઈ જગ્યાએ રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર ખાતે,
રૂબરૂ OMR શીટની પુનઃ ચકાસણી કરાવી શકાશે. આ માટે તમારે પોતાની હોલ ટિકિટ જે છે એની નકલ, OMR શીટની નકલ અને બોર્ડમાં લેખિત અરજી આપવાની રહેશે. લેખિત અરજીનો નમૂલો પણ છે એ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ એટલે ખાસ જોઈ લેજો. અને OMR શીટની પુનઃ ચુકાસણી માટે ફી પેટે કેટલા રૂપિયા આપવાના છે? 100 રૂપિયા રોકડામાં રાજ્ય પરીક્ષા બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે. 10/2 બાદ તમારી OMR શીટની પુનઃ ચકાસણી છે એ જો તમે કરશો તો એ ચકાસણી તમારી ધ્યાને લેવામાં આવશે નહીં. ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. આ જ બધી જ વસ્તુ છે એ તમે એના નોટિફિકેશનમાં ઉલ્લેખ કરેલો છે. એની સાથે કઈ રીતે અરજી કરવાની એનું ફોર્મ પણ છે એ હું ગ્રુપમાં નાખી દઈશ. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ ક્લાસ જોઈ રહ્યા છે, જેટલા પણ પાસ થયા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન, બરાબર છે. અને જેટલા નથી થયા, બરાબર છે, એમને મૂંઝાવવાની જરૂર નથી. એમના માટે ટેટ 2 છે એ આવી રહી છે, બરાબર છે. કેટલા લોકો પાસ થયા છે અને કેટલું મેરિટ બને છે એની ફરજિયાત કોમેન્ટ કરજો, બરાબર છે. કેટલું મેરિટ બને છે એની ફરજિયાત કોમેન્ટ કરજો. હું પરફેક્ટલી બધાને આન્સર આપીશ કે તમારો વારો આવશે કે કેમ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ટેટ 1માં સૌથી વધુ જગ્યાઓ આવવાની છે વિદ્યાર્થી મિત્રો. 5000 આસપાસ કે પ્લસ જગ્યાઓ છે એ ટેટ 1માં આવવાની છે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓના સારા માર્ક થાય છે અને સારું એવું મેરિટ બને છે એ બધા જ વિદ્યાર્થીઓનો ટેટ 1માં છે એક શિક્ષક તરીકે વારો આવી જશે, બરાબર છે. બાકી બધાએ હવે ફોકસ કરવાનું છે અહીંયા. આની પ્રોપર વેમાં ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબની તૈયારી આપણે એપ્લિકેશન ઉપર કરાવવાના છે અને યુટ્યુબ ઉપર પણ કરાવવાના છીએ. માટે આજે જ જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. અને જેટલા પણ એક્ઝામ ક્લિયર કરી છે એ બધાએ મેસેજ કરવાનો છે કે તમારે કેટલા માર્ક થાય છે. ડન છે વિદ્યાર્થી મિત્રો. બીજી વાત કરવા જઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો ટેટ 2નું નોટિફિકેશન આવશે, બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો જેવું ટેટ 2નું નોટિફિકેશન આવશે એટલે આપણે છે એ સ્પીડમાં ગાડી ભગાડીશું. ટોટલ વસ્તુ તમારી છે એ કવર કરાવી દઈશ. એપ્લિકેશન ઉપર હું ગુજરાતી ભાષા અને સામાજિક વિજ્ઞાનની છે એ બેન્ચ લોન્ચ કરવા જઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. જો તમે જોડવા માગતા હો તો ગવર્મેન્ટ સોર્સ મુજબ છે એ આપણી બેન્ચમાં તમે ભાગ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી, સામાજિક વિજ્ઞાન અને થર્ડ આવશે વિદ્યાર્થી મિત્રો તમારું ગણિત વિજ્ઞાન, બરાબર છે. એની પણ મોસ્ટ ઓફ કન્ટેન્ટ અને ટેસ્ટ છે એ તમને એપ્લિકેશન ઉપર જોવા મળશે. ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો તમને છે એ કન્ટેન્ટ પ્રમાણે છે નવા અભ્યાસક્રમ મુજબની તૈયારી કરવામાં આવશે. એની બુક આપવામાં આવશે, એની મોક ટેસ્ટ લેવામાં આવશે, એની થિયરી લેવામાં આવશે, ટોટલ લાઈવ ક્લાસ લેવામાં આવશે. બધી જ વસ્તુ તમને છે એ પૂરી પાડવામાં આવશે, બરાબર છે. માટે વહેલા તે પહેલાંના ધોરણે જો તમે જોડવા માગતા હો તો ટેલિગ્રામ ગ્રુપ આપણું આપેલું છે ત્યાં જોડાઈ જજો. ત્યાં જ્યારે પણ આપણે શરૂ કરીશું ત્યારે એની ટોટલ માહિતી ત્યાં ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે ને એકદમ નજીવી ફીઝમાં છે એની તૈયારી કરાવવામાં આવશે. એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ ટેટ 1 પાસ થયા છે એ બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે કે તેને કેટલા માર્ક થાય છે અને કેટલું મેરિટ બને છે, બરાબર છે. મેરિટની ગણતરી કઈ રીતે કરવાની એના મેં પ્લે લિસ્ટમાં ઘણા બધા લેક્ચર મૂકેલા છે. એક લેક્ચર તમે જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય છે. મેરિટ કેલ્ક્યુલેશનવાળો ટોટલ ડીપમાં માહિતી તમને છે એ લેક્ચર તમે જોઈ લેશો એટલે બીજો લેક્ચર તમારે કોઈ પણ જગ્યાએ જોવાની મળી જરૂર નહીં પડે. ડન છે. તો અહીંયા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા સાથી મિત્રના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય અને લેક્ચર સિરીઝનો લાભ લે. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે. જય હિન્દ, જય ભારત.